તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત એક નવા જ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે એક પરિપત્ર જાહેર થયો છે અને અખબાર યાદી પણ પહેલાં જાહેર થઈ છે, તો સંપૂર્ણ માહિતીની વાત કરીશું। પરંતુ મને તો એવું લાગે છે કે આ નવું કૌભાંડ થઈ શકે, કારણ કે જો પહેલાં જે પણ ઉમેદવારો લાગી ગયા હતા, જિલ્લા પસંદગીને કરી લીધી હતી, એ બધાને ફરી ઘર ભેગા કરી દીધા છે। તો શું એના જે પણ સગાવાલા હોય એને લેવાના થતા હોય એટલા માટે આ બધાને ઘર ભેગા કરી અને અમુક નથી લેતા, અને પછી કે ભાઈ એટલું મેરિટ રહ્યું અને આ રીતે હતું તો આ બધા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું, એ પ્રમાણે કંઈક થશે। તમને પણ ખબર છે કે જો આવી રીતનું કંઈ પણ કાંડ થયું હોય તો આમાં તમને ખબર હોય એ પ્રમાણે કૌભાંડ થઈ શકે। તો તમને પરિપત્રમાં શું માહિતી છે, જિલ્લા પસંદગીની નવી કઈ તારીખ છે, જો આવી હશે તો એ પણ તમને બતાવી દેશું, અને જે પણ અખબાર યાદી જાહેર થઈ છે સંપૂર્ણ અપડેટ વિશે આપણે એક જ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। પ્લસ જો ચેનલ પર નવા હોય તો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો મિત્રો, ઘણા ઉમેદવારો, પહેલાં તો એક ડાઉટ છે ઘણા ઉમેદવારોને કે જે પણ ઉમેદવારો છે એ પહેલાં તો કોઈ નોકરી કરતા હતા અને ત્યાંથી પછી ફરી જો આ 1 થી 5ના શિક્ષક બનવા માટે આવ્યો હોય તો તેણે એ નોકરીમાંથી પણ રાજીનામું આપી દીધેલું છે અને પછી અત્યારે આમાંથી પણ એને કાઢી નાખેલા છે। તો એ બધાનું શું? તો એ બધાનું ભાઈ જો કંઈ પણ નવો નિર્ણય અથવા આદેશ આવશે તો પછી ખબર પડે। બાકી એ બધાને હાલ પહેલી જે પણ જોબ હતી એમાં નહીં લેવામાં આવે, કારણ કે એણે તો ત્યાં રાજીનામું આપેલું છે, એ પ્રમાણે અપડેટ મળતી હતી। એ પણ તમને જણાવી દઈએ, 1-2 કોમેન્ટ હતી એટલે એનો જવાબ પણ અમે આપી દીધેલ છે। તો મિત્રો, તમારી તમામ કોમેન્ટનો જવાબ પણ કોઈ પણ વિડીયોમાં જણાવતા રહેશું। તો સમયનો બગડતા આગળ વધીએ અને સૌપ્રથમ અખબાર યાદીથી આપણે વાત કરીએ। તો મિત્રો, અહીંયા અખબાર યાદી જાહેર થઈ છે કે જેમાં તમે જોઈ શકતા છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગરથી અખબાર યાદી જણાવેલ છે કે જેમાં ધોરણ 1 થી 5ના તમામ ઉમેદવારોની વાટ લગાવી દીધી છે। તમે જોઈ શકતા હશો કે ભાઈ ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની જ વર્ષ 2024માં ભરતી અન્વયે ધોરણ 1 થી 5ના ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા 22/5/2025થી શરૂ કરવામાં આવેલ હતી। સદર જિલ્લા પસંદગી પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટ છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારોને અન્યાય ન થાય તે હેતુથી 22/5થી લઈ 31/5/2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ રદ કરેલી છે। અહીંયા મિત્રો રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયાના નિયમો 20/1/2017ના જે પણ જાહેરનામું આવ્યું હતું ફકરા 8.2.1 મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની જે પણ માર્કશીટ હોય છે તેના કુલ ગુણ આધારે મેરિટ ગણતરી કરો, એ પ્રમાણે અહીંયા લખેલું। અહીંયા નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવા બાબત કીધેલું છે। તો અહીંયા એ પ્રમાણે છે કે કોઈ એક યુનિવર્સિટી આગળ નામ પણ તમે જોયેલું તો કે એ યુનિવર્સિટીમાં જે પણ એ વર્ષ પહેલું, બીજું અને ત્રીજું આ 3 વર્ષ છે કે જેમાં શું શબ્દનો પ્રયોગ કરેલો છે, તો ભાઈ એમાં અહીંયા જો તમે જોઈ શકતા છો કે શું શબ્દનો પ્રયોગ કરેલો છે, રિઝલ્ટ શબ્દનો જે પણ પ્રયોગ કરેલો છે એની જગ્યાએ રિઝલ્ટમાં જો કંઈ પણ ફેરફાર આવે એના કારણે અહીંયા જિલ્લા પસંદગી ફરી કરો, એ પ્રમાણે અખબાર યાદી એક જાહેર થઈ છે કે જે તમારી સામે છે। ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં તમામ ઉમેદવારોને આ માહિતી જણાવવાની છે કે જેણે ઓફિશિયલી જે પણ આપણી વેબસાઇટ છે ત્યાં પણ તમને માહિતી જોવા મળી જશે, ત્યાંથી પણ તમે આ ઓફિશિયલી અખબાર યાદી છે એ ડાઉનલોડ કરી શકો છો। હવે વાત રહી કે નવી તારીખ, તો આમાં છે એ નવી તારીખ કોઈ પણ જણાવેલી નથી। અહીંયા 31/5/2000 એટલે કાલના દિવસે મિત્રો જે પણ બેઠેલી હતી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે મિત્રો કાલે જ આ નિર્ણય લીધેલો છે કે જેમાં નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં આવી જશે, એ પ્રમાણે અહીંયા લખેલું છે। એટલે નવેસરથી જિલ્લા પસંદગી જ્યારે પણ કરવાની થશે એટલે એનું જે પણ સમયપત્ર છે એ ટૂંક સમય એટલે થોડાક દિવસોની અંદર જ આવી જવાનું છે આપણી વેબસાઇટ પર। તો તમામ ઉમેદવારો છે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આ જે પણ જિલ્લા પસંદગીની નવી તારીખ આવશે એ પણ તમને જણાવી દેશું। અને હવે જો કટ ઓફ મેરિટમાં જો કોઈ પણ ફેરફાર થશે, શું ઊંચું જશે કે નીચું જશે, એના ઉપર પણ એક વિડીયો આવી જશે। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। અને આજે જે પરિપત્ર જાહેર થયો છે એમાં પણ આ રીતે જ અહીંયા નીચે જે પણ માહિતી આપેલી છે કે જે પણ અહીંયા તમને જણાવ્યું કે ભાઈ લખેલું છે કે જે પણ નવેસરથી જે પણ જિલ્લા પસંદગી માટેનું આખી પરિપત્ર આવશે એ પરિપત્ર આજે જે જાહેર થયો છે એમાં લખેલું છે એ પ્રમાણે
કે નવેસરથી જે પણ જિલ્લા પસંદગી હાથ ધરવાની છે એની તારીખ ટૂંક સમયની અંદર આવશે અને કેટલા સમયમાં હશે, કઈ નવી તારીખ છે, એ બધું પરિપત્રમાં લખેલું છે. તેના ઉપર અમે ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દેશો. એટલે જો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.